નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા 43મો વાર્ષિક ઇનામી જલસો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ નવસારીના દરગાહ રોડ પર આવેલ મુસ્લિમ હોલ ખાતે યોજાયો હતો, જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ તરફ પ્રોત્સાહિત કરવાનો અને તેમની મહેનતને જાહેર મંચ પર સન્માનિત કરવાનો રહ્યો હતો। શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણવાર ઉત્તમ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ શિક્ષણ, સમાજ સેવા અને વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓને પણ વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં સતત મહેનત કરવા, શિસ્તબદ્ધ જીવન જીવવા અને સમાજના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપી હતી। સોસાયટીના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસ માટેનું મહત્વપૂર્ણ સાધન છે અને આ માટે સંસ્થા છેલ્લા અનેક વર્ષોથી સતત કાર્યરત છે। આ ઉપરાંત સોસાયટી દ્વારા રમજાન માસ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવે છે, જેમાં અનાજ તથા જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે। આ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સંસ્થા સમાજમાં એકતા, સહકાર અને માનવતાનો સંદેશ પ્રસારિત કરી રહી છે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સોસાયટીના આ સેવાકીય અને શૈક્ષણિક પ્રયાસોની પ્રશંસા કરી હતી। આજરોજ નવસારી જિલ્લા મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીનો આ વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ છે। એમાં જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સે પાસ થયા હોય તેમનું સન્માન કરવામાં આવે છે, જેણે વિશિષ્ટ સિદ્ધિઓ મેળવી હોય એમનું સન્માન કરવામાં આવે છે અને જે લોકો અહીંયા આગળ ઉપસ્થિત રહે છે તેમાંથી બધાને અમે અમારા તરફથી ભોજન પણ આપીએ છીએ। નવસારી જિલ્લામાં લગભગ એક આ સંસ્થા એવી છે કે જે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર બાળકોને સ્કોલરશિપ આપે છે। વિધવા લોકોને દર વર્ષે અમે અનાજની કીટ રમજાન મહિનામાં વિતરણ કરીએ છીએ। અમારી એક જ અપેક્ષા છે કે મુસ્લિમ વિદ્યાર્થીઓ ભણે, અભ્યાસ કરે, આગળ વધે, એ લોકો શિક્ષિત થશે તો દેશના માટેની લાગણી બી સ્વભાવે એમનામાં ઉપસ્થિત થશે। અમે એટલું જ કહીએ છીએ કે દુનિયા દેખતી रहेगी ता क़यामत तक लहराता रहेगा तिरंगा हमारा। जय हिंद। ब्यूरो रिपोर्ट, NTC न्यूज़, नवसारी।